નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસઆરટી નો કોર્સ, જેની અંદર આપણે પાર્ટ 1 પાર્ટ 2 કમ્પ્લીટ કર્યો. પાર્ટ 3 ની અંદર આજે આપણે વાત કરવાના છીએ ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ નો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આનો ગુજરાતી જાણી લો કે ધીસ નો મતલબ થશે આ, ધેટ એટલે તે અથવા પેલા, પેલી, પેલું. ધીઝ નો મતલબ થશે આ અને ધોઝ નો મતલબ થશે પેલા અથવા પેલી. એવો મતલબ છે એનો આપણે કરી શકશું. બંને મતલબ છે એના થશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ધીસની. તો તમે સમજો કે આ ધીસ છે, ધીસ. આ ધીસ નો મતલબ શું થશે? આ. ધીસ નો મતલબ થશે આ. ઉપયોગ શું છે કે નજીકની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી દર્શાવવા માટે ધીસ નો ઉપયોગ થાય છે. નજીકની કોઈ પણ એક, અથવા અહીંયા તમે લખી શકો છો કોઈ પણ એક વચન. નજીકની કોઈ પણ એક વચન વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ધીસ નો. હવે ધીસની વાક્ય રચના છે એને પણ આપણે જોઈ લઈએ, સેન્ટેન્સ પેટર્ન. તો તમે સમજો કે હકારની વાક્ય રચના એની શું છે? હકારની વાક્ય રચના છે, સૌથી પહેલા આવશે ધીસ, ત્યારબાદ ઇઝ આવશે. કેમ ઇઝ આવશે? તો તમે સમજો કે આપણે આગળ એમ, ઇઝ, આર નો ઉપયોગ કર્યો હતો. ઓકે, આ એમ હંમેશા કોની સાથે લાગે? આઈ સાથે લાગે. અને આર છે કોની સાથે લાગે? બહુવચન સાથે લાગે. તો એક વચન છે તો એક વચન સાથે કોણ લાગશે? ફક્ત ને ફક્ત ઇઝ લાગશે. તો જ્યારે ધીસ નો ઉપયોગ કરીએ છીએ એટલે એની સાથે શું લાગશે? ઇઝ લાગશે. શું લાગશે? ઇઝ લાગશે. ક્લિયર થાય છે? ત્યારબાદ એના પછી એ અથવા એન આવશે. શું આવશે? એ અથવા એન છે એના પછી તે આવશે. અને એના પછી તમે કોઈ પણ નાઉન છે તમે મૂકી શકો છો. એ અને એન કેમ આવશે? કારણ કે એક વચન કીધું ને, આપણે શું કીધું કે કોઈ પણ એક વચન વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી દર્શાવવા માટે થાય છે. કોઈ પણ એક વચન નામ હોય એની આગળ એ અને એન તેના ઉચ્ચાર મુજબ લાગે છે. તે આપણે આર્ટિકલની અંદર જોઈ ગયા હતા, પાર્ટ 2 ની અંદર જ. તે નો જોયું તો વિડીયો જોઈ આવજો. હવે આના આધારે આપણે એક વાક્ય છે અહીંયા પૂછે કે આ એક સફરજન છે. આ એક સફરજન એટલે નજીકની વાત છે. હવે તમે સમજો, અહીંયા લખ્યું છે આ, આને આપણે શું કહેશું? ધીસ. ધીસ. ઓકે. હવે એક સફરજન, સફરજનને કહેશું એપલ. હવે એક છે તો એકને દર્શાવવા માટે એ અને એનો ઉપયોગ થાય છે. એપલ ઉચ્ચાર સ્વરથી થાય છે એટલા માટે એની આગળ શું આવશે? એન એપલ. ઓકે. તો અહીંયા પહેલા આપણે ધીસ મૂકી દીધું. ધીસ પછી આપણે શું મૂકશું? ઇઝ મૂકશું. તો અહીંયા આપણે મૂકી દઈશું ઇઝ, ધીસ ઇઝ. ત્યારબાદ ઉચ્ચાર મુજબ, નાઉનના ઉચ્ચાર મુજબ એ એન મૂકીશું તો આપણે મૂકી દીધું એન. અને નાઉન શું છે? સફરજન. તો આ એક સફરજન છે તેનું ઇંગ્લિશ થઈ ગયું ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. ખ્યાલ આવી ગયો? નકારની વાક્ય રચના શું છે? બસ ટુ બી પ્લસ નોટ. હેલ્પિંગ વર્બ પછી નોટ. આ હેલ્પિંગ વર્બ કોણ છે? ઇઝ. તો ઇઝ પછી નોટ મૂકી દીધું નકાર. અહીંયા થઈ ગયું ધીસ ઇઝ નોટ એ એન અને નાઉન. તો અહીંયા એક વાક્ય આપ્યું છે આ એક ચોપડી નથી. નથી જો નકાર છે, ચોપડી નથી. તો આને ઇંગ્લિશમાં શું કહેશું? આને ઇંગ્લિશમાં કહેશું ધીસ. કેમ ધીસ કહેશું? આગળ ધીસને પણ આ કહેતા હતા કારણ કે એક છે ને મારા ભાઈ. શું છે? એક છે, એક વચન છે. તો ધીસ. એક ચોપડીનો મતલબ શું થશે? અ બુક. ચોપડી એટલે બુક અને એક છે એટલે અ લાગશે એના ઉચ્ચાર મુજબ. નથી એટલે નોટ. હવે વાક્ય નકાર છે તો નકાર વાક્ય રચના પ્રમાણે પહેલા ધીસ આવશે, ત્યારબાદ ઇઝ આવશે. તો અહીંયા આપણે મૂકશું ધીસ ઇઝ. ત્યારબાદ શું આવશે? નોટ આવશે. તો અહીંયા મૂકી દઈશું નોટ. અને હવે શું આવશે? નાઉન આવશે. તો અહીંયા આવી ગયું અ બુક. તો ધીસ ઇઝ નોટ અ બુક. આ વાક્ય બન્યું ધીસ ઇઝ નોટ અ બુક. ખ્યાલ આવે છે ને તમને? સમજાય છે ને વ્યવસ્થિત? ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ઇઝ આગળ આવશે, પછી ધીસ આવશે, ત્યારબાદ એન સાથે નાઉન આવશે. જેમ કે અહીંયા છે શું આ એક ઘડિયાળ છે? પૂછે છે. અહીંયા જ છે, નજીક જ છે ને એવું પૂછે કે શું આ એક ઘડિયાળ છે? તો અહીંયા સૌથી પહેલા તો વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા શું આવશે? ઇઝ આવશે. તો અહીંયા મૂકી દો ઇઝ. ઓકે. પછી શું આવશે? ધીસ આવશે. તો અહીંયા મૂકી દો ધીસ. પછી શું આવશે? પછી એ એન સાથે નાઉન આવશે. તો આ ઘડિયાળને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? વોચ. તો વોચ ની આગળ શું લાગશે? એ. તો ઇઝ ધીસ અ વોચ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર? ઇઝ ધીસ અ વોચ. આવી રીતે બનશે. સમજાણું તમને આ વ્યવસ્થિત રીતે?
ડન ને? ઓકે, વાક્ય રચના પ્રમાણે છે. યસ યસ, વાક્ય. ઓકે, વેરી ગુડ. ચાલો આગળ વાત કરીએ. હવે વાત કરીએ ધેટ ની. ધેટ એટલે પેલું, પેલા, પેલી. તો એનો ઉપયોગ શું થાય છે કે દૂરની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધેટ વપરાય છે. દૂરની કોઈ પણ એકનો મતલબ શું કે છે અહીંયા? દૂરની કોઈ પણ એક વચન, દૂરની જે વસ્તુ છે એક જ હોવી જોઈએ, બસ. આની પણ સેન્ટેન્સ પેટર્ન છે, બસ ધીસ ની જગ્યાએ ધેટ મૂકી દો. તો ધેટ ઇઝ એ નાઉન. ઇઝ શું કામ આવે છે? કારણ કે વર્તમાનમાં જ ઉપયોગ થાય છે ભાઈ આનો. ખ્યાલ આવે છે? એટલા માટે ઇઝ છે આપણે મૂકી દઈશું અહીંયા. કેમ? કારણ કે નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય છે અને ધેટ નો ઉપયોગ દૂરની વસ્તુ દર્શાવવા માટે થાય છે. દૂરની વસ્તુ મતલબ મારી અત્યારે સામે છે. ખ્યાલ આવે છે? એટલા માટે ઇઝ નો ઉપયોગ થાય છે. હવે અહીંયા લખ્યું છે પેલા અમારા સર છે. તો પેલાનો મતલબ અહીંયા શું થશે? ધેટ. તો વાક્યમાં સૌથી પહેલા શું આવશે? ધેટ. તો અહીંયા આપણે મૂકી દીધું ધેટ. ધેટ. ધેટ સાથે શું લાગશે? ઇઝ. તો અહીંયા મૂકી દો ઇઝ. હવે અહીંયા શું કે છે? એન સાથે નાઉન. તો અહીંયા લખ્યું છે અમારા સર. તો અમારાને અંગ્રેજીમાં કહેવાય અવર અને સરને આપણે સર કહીએ. તો આ થઈ ગયું અવર સર. ખ્યાલ આવી ગયું? અવર સર. તો હું અહીંયા મૂકી દઈશ ધેટ ઇઝ અવર સર. બસ આ વાક્ય છે તે પૂરું થઈ ગયું. તો તમને એવું નહીં થાય કે સર અહીંયા તમે એન કેમ ન મૂક્યું? એન તો આવું જોઈએ ને, નામ તો છે. તો એન એટલા માટે ન મૂક્યું કારણ કે આ છે ને, આ એ સંબંધક વિભક્તિ છે. અને સંબંધક વિભક્તિ છે એની આગળ આર્ટિકલ છે તે લાગતા નથી. એની આગળ આર્ટિકલ લાગતા નથી. એન ધ કાંઈ લાગતું નથી. ધેટ ઇઝ ધ અવર સર એવું કાંઈ લાગતું નથી. કેમ? આર્ટિકલના વિડીયોમાં જોઈ ગયા હતા ભાઈ આપણે. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા ફક્ત શું બનશે? ધેટ ઇઝ અવર સર. પેલા અમારા સર છે અથવા તે અમારા સર છે. પેલા નો કેવું હોય તો શું કહેશું? તે. એનો ઉપયોગ છે તે તરીકે પણ છે તે થાય છે. તે અમારા સર છે. સમજાણું? આગળ વાત કરીએ નકાર વાક્ય રચનામાં. શું? આ ઇઝ પછી નોટ મૂકી દો એટલે વાક્ય રચના નકાર થઈ જશે. જો અહીંયા ઇઝ પછી શું મૂકી દીધું? નોટ. અહીંયા આપણી સમક્ષ વાક્ય છે પેલું કૂતરું નથી, પેલી બિલાડી છે, કૂતરું નથી. સામે છે ટૂંકમાં તમે એમ સમજો કે આંગળી ચીંધીને તમે જેને દર્શાવી શકો અને એ એક વચન હોય તો એની માટે ધેટ નો ઉપયોગ થશે અને બહુવચન હોય તો એની માટે ધોઝ નો ઉપયોગ થશે. હું તમને કહીશ કઈ વસ્તુને દર્શાવવા માટે આંગળી ચીંધીને પેલા 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 ખ્યાલ આવે છે? આંગળી ચીંધીને દર્શાવી શકો એ બધાને શું કહેવાય? ધેટ થી દર્શાવાય. અને બીજા બહુવચન હોય તો ધોઝ થી. આપણે આગળ જોઈએ ધોઝ. હવે લખ્યું છે કે પેલું કૂતરું નથી. તો પેલું ની ઇંગ્લિશમાં શું કહેવાય છે? ધેટ. તો અહીંયા લખી દો ધેટ. વાક્ય નકાર છે તો નકાર વાક્ય રચના પ્રમાણે ધેટ પછી શું આવશે? ઇઝ આવશે ફરજિયાત. તો લખી દો ઇઝ. ઇઝ પછી શું આવશે? નોટ આવશે. તો અહીંયા લખી દો નોટ. કૂતરું ને ઇંગ્લિશમાં શું કહેવાય? DOG. ડોગ. તો ડોગ છે એની નામ આગળ એક વચન છે. પેલું એક વચન છે. ધેટ લખ્યું ને એનો મતલબ થાય એક વચન છે. અને કૂતરું છે અગર કૂતરાઓ લખ્યું હોય તો એની આગળ શું લાગશે? ઉચ્ચાર પ્રમાણે એ લાગશે. તો આવશે ધેટ ઇઝ નોટ અ ડોગ. ધેટ ઇઝ નોટ અ ડોગ બ્રો. ક્લિયર? સમજાય છે? ઓકે, ચાલો ડન. સમજાણું ને આ બાબતો? હવે એવું ને એવું એક વાક્ય છે આપણી સમક્ષ. શું પેલું લીમડાનું વૃક્ષ છે? તો લીમડાનું વૃક્ષ. લીમડાનું વૃક્ષ છે. જો એક તો વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. કેવું છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા શું આવશે? ઇઝ આવશે. હવે પેલું છે એની ઇંગ્લિશમાં શું કહેવાય? ધેટ. તો અહીંયા શું મૂકશું આપણે? ધેટ ઇઝ ધેટ. પછી જો એની સાથે એન નાઉન આવશે તો લીમડાના વૃક્ષને કહેવાય નીમ ટ્રી. તો નીમ ટ્રી ની આગળ શું લાગશે? ઇઝ ધેટ અ નીમ ટ્રી. તો અહીંયા આવશે ઇઝ ધેટ અ નીમ ટ્રી. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ બની ગયું ઇઝ ધેટ અ નીમ ટ્રી. ઇઝ ધેટ અ નીમ ટ્રી. ખ્યાલ આવે છે? સમજાણું વ્યવસ્થિત રીતે કઈ રીતે બને છે વાક્ય રચનાના આધારે. આપણે શું જોયું? ધીસ અને ધેટ. કોઈ વસ્તુ નજીક છે, નજીક. આ એક પેન છે. ધીસ ઇઝ અ પેન. કોઈ વસ્તુ દૂર છે. પહેલી એક પેન છે. આંગળી ચીંધીને દર્શાવે ને પહેલી એક પેન છે. પહેલી. તો ધેટ ઇઝ અ પેન. સમજાણું? પણ એક વચન હોવી એ જરૂરી છે. કેવી હોવી જોઈએ? એક વચન હોવી જોઈએ. આટલી બાબતો ક્લિયર થઈ ગઈ તમારા માઇન્ડમાં? ઓકે, ડન. ચલો આગળ વધીએ. અહીંયા આપ્યું છે ધીસ. શું આપ્યું છે? ધીસ. દેખાય છે ને વ્યવસ્થિત? તો ધીઝ છે. ધીઝ. આનો ઉચ્ચાર શું થશે? ધીઝ. ધીઝ. અને ઓલું જે હતું એક વચન ધીસ હતું એનો મતલબ થશે આ. તો આનો મતલબ પણ આ ને એના મતલબ પણ આ. તો ફેર શું છે ભાઈ આની અંદર? તો સમજો કે નજીકની કોઈ પણ
એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધીઝ વપરાય છે. નજીકની કોઈ પણ એક કરતા વધારે હોય તો એને દર્શાવવા માટે ધીઝ નો ઉપયોગ છે તે થાય છે. મતલબ નજીકમાં બહુવચન વસ્તુ પડી હોય એને દર્શાવવું હોય તો આપણે ધીઝ નો ઉપયોગ કરીશું. એનો મતલબ થશે આ. ખ્યાલ આવે છે? આ લાઇટ્સો છે, આ પંખાઓ છે, આ કોમ્પ્યુટર છે, ખ્યાલ આવે છે? આ શિક્ષકો છે, ઘણા બધા હોય ને. તો હવે એની સેન્ટેન્સ પેટર્નમાં શું છે? તો સેન્ટેન્સ પેટર્નમાં છે હકારમાં ધીઝ આવશે, ત્યારબાદ આર આવશે અને પછી નાઉન આવશે. કેમ આર આવશે? કારણ કે આર છે તે બહુવચન નામ હોય, બહુવચન નામ હોય ત્યાં વપરાય છે એટલા માટે. અહીંયા વાક્ય છે આ છોકરાઓ છે, આ બધા છોકરાઓ છે. તો સમજો આ છોકરાઓ બહુવચન છે તો આનું અંગ્રેજી શું સાથે? THESE થશે. આ છોકરાઓ છે નું, અને એની સાથે શું લાગશે? આર લાગશે. તો લખો આર. છોકરાઓને અંગ્રેજીમાં શું કહેવાય? બોયઝ. તો થઈ ગયું ધીઝ આર બોયઝ. આ છોકરાઓ છે. પણ અહીંયા લખ્યું હોય આ છોકરો છે તો શું થશે? ધીસ ઇઝ અ બોય. સમજાણું? ડિફરન્સ સમજાણું? ધીસ ઇઝ અ બોય. ક્લિયર થયું તમને? એકદમ ઓકે, ડન. ચલો અહીંયા નકાર વાક્ય રચના શું છે? ટુ બી પ્લસ નોટ. તો ધીસ પછી આર પછી શું આવશે? નોટ, અને છેલ્લે નાઉન આવશે. તો આ દુકાનો નથી, દુકાનોને ઇંગ્લિશમાં કહેવાય શોપ. તો ધીસ છે, દુકાનો એટલે કરતા વધારે છે. તો અહીંયા આ જે લખ્યું છે એનું અંગ્રેજી શું થશે? ધીસ. કેમ? કારણ કે એક કરતા વધારે છે ને એટલા માટે. તો અહીંયા આપણે લખીશું ધીસ. એની સાથે શું લાગે? આર લાગે. તો લગાડ દો આર. વાક્ય નકાર છે તો નકાર વાક્યમાં વાક્ય રચના નોટ લાગશે. તો લખી દો નોટ. હવે મૂકવાનું છે નામ. તો નામ કોણ છે? દુકાન. તો દુકાનો છે તો એને કહેવાય શોપ, અને એનું બહુવચન થશે શોપ. ધીઝ આર નોટ શોપ્સ. ખ્યાલ આવી ગયો? સમજાણું? નજીકની બહુવચન વસ્તુ હોય એ દર્શાવવા માટે ધીઝ નો ઉપયોગ થશે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. તો આર ધીઝ પછી નાઉન. તો અહીંયા આપણે લખી શકાય શું? આ ગાયો છે. તો સૌથી પહેલા પ્રશ્નાર્થ છે એટલા માટે શું આવશે? આર આગળ આવશે. આ ગાયો બહુવચન છે તો અહીંયા આનું મતલબ શું થશે? ધીઝ, THESE, આર ધીઝ. અને ગાયોને ઇંગ્લિશમાં શું કહેવાય? કાઉઝ. તો થઈ ગયું આર ધીઝ કાઉઝ. આર ધીઝ કાઉઝ. રીલી? ખ્યાલ આવ્યો? સમજાણું? ઓકે, ચાલો ડન. આગળ વાત કરીએ. હવે વાત કરીએ ધોઝની. ધોઝ એટલે પહેલા, પેલી. તો અહીંયા બસ ધેટની જેમ દૂરની કોઈ પણ એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધોઝનો ઉપયોગ થાય છે. દૂરની એક વચન દર્શાવ્યું તો ધેટ, અને દૂરની બહુવચન દર્શાવ્યું તો ધોઝનો ઉપયોગ છે તે થાય છે. ક્લિયર? હાથ નહીં બહાર આવતા રે ભાઈ. ચલો સેન્ટેન્સ પેટર્ન છે. અહીંયા સેન્ટેન્સ પેટર્ન શું છે સમજો. કે અહીંયા લખ્યું છે હકારમાં ધોઝ પછી આર અને પછી નાઉન. મારી પાસે વાક્ય છે પહેલા વૃક્ષો છે. તો પહેલા, અને વૃક્ષો બહુવચન છે તો આ જે પહેલા લખ્યું છે એનું અંગ્રેજી થશે ધોઝ. THOSE. ધોઝ. ધોઝ સાથે શું લાગે છે? આર. તો અહીંયા લખા દો આર. પછી શું કહે છે? નાઉન. તો વૃક્ષોને શું કહેવાય? ટ્રીઝ. તો આ થઈ ગયું ધોઝ આર ટ્રીઝ. પણ અહીંયા લખેલું હોય પહેલું વૃક્ષ છે. તો આ પહેલું છે, આ વૃક્ષ એકવચન છે તો એનું અંગ્રેજી શું થશે? ધેટ. ધેટ સાથે શું લાગે? ઇઝ. ઇઝ સાથે એક જ છે એટલે નામ પ્રમાણે અ લાગશે. તો ધેટ ઇઝ અ ટ્રી અને ધોઝ આર ટ્રીઝ. પહેલું વૃક્ષ છે, પહેલા વૃક્ષો છે. ડિફરન્સ ખબર પડી ગઈ તમને? ક્લિયર થઈ ગયું તમારા માઇન્ડમાં? એકદમ કટ. ચાલો આગળ વાત કરીએ નકાર. તો નકારમાં બસ ટુ બી પ્લસ નોટ. ધોઝ આર નોટ. તો અહીંયા આપણને વાક્ય છે પહેલા વિદ્યાર્થીઓ નથી. અહીંયા છોકરાઓ બેઠા હતા ને, વિદ્યાર્થીઓ નથી. તો પહેલા વિદ્યાર્થીઓ નથી, વિદ્યાર્થીઓ બહુવચન છે એટલા માટે અહીંયા પહેલા છે એનું અંગ્રેજી થશે ધોઝ. ધોઝ સાથે લાગે છે આર. વાક્ય નકાર છે એટલે આપણે મૂકીશું નોટ. અને વિદ્યાર્થીઓ એને શું કહેવાય? સ્ટુડન્ટ્સ. તો ધોઝ આર નોટ સ્ટુડન્ટ્સ. થઈ ગયું કમ્પ્લીટ? ક્લિયર? ચાલો આગળ વધીએ. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આર ધોઝ સાથે નાઉન આવે તો અહીંયા લખ્યું છે શું? પહેલી અભિનેત્રીઓ છે. તો અભિનેત્રીઓ આ બહુવચન છે તો અહીંયા જે પહેલી છે એનું મતલબ શું થશે? ધોઝ. પણ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ ચિહ્ન રહી ગયું બધા એટલે ધ્યાન આપજો.
વાક્ય પ્રશ્નાર્થ છે એટલે સૌથી પહેલા હેલ્પિંગ વર્બ આગળ આવશે ને એનું હેલ્પિંગ વર્બ છે આર. ત્યાર પછી શું લાગશે? ધોઝ. સર કઈ રીતે લગાડો છો મિત્રો? અહીંયા વાક્ય રચના છે આર ધોઝ. હવે શું આવશે? નાઉન. તો અભિનેત્રીઓને શું કહેવાય? એક્ટ્રેસ. પણ બહુવચન હોય તો એક્ટ્રેસીસ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આર ધોઝ એક્ટ્રેસીસ. શું પેલી અભિનેત્રીઓ છે? આવી રીતે આનો ઉપયોગ છે તે થયો. સમજાણું? તમને ખ્યાલ આવી ગયો? ડન. તો હવે તમારી માટે જો થોડુંક હોમવર્ક આપેલું છે અહીંયા. આ બધી પ્રેક્ટિસ છે તમારે કરવાની છે. અહીંયા તમારે ધીસ અને ધેટ નો ઉપયોગ કરવાનો છે. કોનો? ખબર પડી જશે કારણ કે એક વચન છે ધીસ ધેટ નો ઉપયોગ થશે. આ બહુવચન છે તો ધીસ અને ધોઝ નો ઉપયોગ થશે. એક વાક્ય અહીંયા બનાવીને પૂછજો તમારે કઈ રીતે બનાવવાનું છે. અહીંયા લખ્યું છે ટ્રી, તો બે વાક્ય બનશે. ધીસ ઇઝ અ ટ્રી, ધેટ ઇઝ અ ટ્રી. ફ્લાવર, તો ધીસ ઇઝ અ ફ્લાવર અને બીજું વાક્ય બનશે ધેટ ઇઝ અ ફ્લાવર. ક્લિયર? એવી રીતે બધાનું બનશે. This is onion, that is onion, this is wall, that is wall, this is market, that is market, this is ear, that is ear, this is story, that is a story. ખ્યાલ આવે છે? એવી રીતે અહીંયા fruits આ બહુવચન છે તો these are fruits and those are fruits. તો આ બર્ડ્સ નું કઈ રીતે બનાવશો? તો બર્ડ્સ નું બનાવશો તમે these are birds અને બીજું કઈ રીતે બનાવશો? those are birds. ખ્યાલ આવી ગયો? These are colors, those are colors, these are gates, those are gates, these are pages, those are pages, these are stickers, those are stickers, these are apples, those are apple. ખ્યાલ આવી ગયો? apples. સમજાણું ને? આવી રીતે તમારે આ હોમવર્ક છે તે લખવાનું છે. લખીને તમે મને મોકલી શકો છો. હું તમને ચેક કરી દઈશ. ક્યાં મોકલશો? તો તમે મોકલશો 997 2050 સુધી. 2050 માં 2050 સુધી નહીં, 997 2050 આ જે નંબર છે નંબર તમે હોમવર્ક છે તે મોકલી શકો છો. અને જો તમારે આની પ્રેક્ટિસ કરવી હોય તો તમે ડી ટીચની એપ્લિકેશન ઉપર 10,000 પ્લસ MCQ સિરીઝ છે ત્યાં જઈ તમે તમારી પ્રેક્ટિસ છે તે કરી અને તમારું નોલેજ છે તે તપાસી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.